વસુદેવ પુત્રને લઈને ઘરે આવ્યા. દેવકી પુત્રને જોઈને પ્રસન્ન થયા. કહ્યું, કંસ સુધરી ગયો. વસુદેવે કહ્યું, નહીં દેવકી, કંસ તો દુષ્ટ છે, બુદ્ધિ નો છે. મન અને એના હાથમાં નથી. મન એના હાથમાં નથી. એ ગમે ત્યારે ફેરવી તોડે. એટલે પુત્રને લાવ્યા છતાં મને વિશ્વાસ નથી. અને સુખદેવજીએ કહ્યું, રાજન, અને નારદ મુનિ પધાર્યા. બોલો નારદ ભગવાન. નહીં ખોટું બોલાય નહીં રે, સત્ય ચૂકાય નહીં. ખોટું બોલાય નહીં રે, સત્ય બોલાય નહીં. નારાયણના નામની માળા છે લોકમાં. બોલો શ્રીમદ ભાગવત પુરાણ. મથુરામાંથી ગોકુળમાં આવે ત્યારે નંદ રાજાને ઘેરે નંદ ભયો થાય કે તે નોમને આઠમની રાતે તો વસુદેવ લઈ આવે અને નોમના દિવસે નંદ ભયો થાય. આપણે તો કૃષ્ણ ભગવાન મથુરામાં હોય ત્યાં જન્મ કરી દે. એટલે કથા તો જ્યાં કૃષ્ણ ભગવાન મથુરાથી વૃંદાવન જશે, ગોકુળમાં જાય ત્યારે આપણો નંદ ભયો થશે. વસુદેવજી ટોપલામાં ભગવાન કૃષ્ણ લાલાને લઈને આવશે, મટકી ફોડશે અને ઉત્સવ કરવાનો છે. હવે આવી રીતે આપણે કંસ રાજાને નારદજી આવ્યા. કંસ રાજા પાસે નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા અને વસુદેવે કહ્યું, નહીં દેવકી, કંસ દુષ્ટ છે અને એ આપણી ભાષા સમજે નહીં. અને ત્યાં નારદ ઋષિ પધાર્યા છે. યદુષિ તમામ સ્ત્રીઓ બધા દેવતા છે, સૂર્યને મારવાની તૈયારી કરી રહ્યા છે. કંસે કહ્યું, નારદ, તમે જે મને કીધું કે પહેલેથી 8 સુધી કોઈ પણ પુત્ર મને મારી શકે, તમે બધું સારું કીધું મને. કંસે કહ્યું, નારદ, તમે મને ચેતવ્યું, સારું કર્યું. એને નક્કી કર્યું યાદવનો વિશ્વાસ ન કરવો. વસુદેવ દેવકીને હાથની કડી પહેરાવા જેલમાં બંધ કરી દીધા. કંસે નારદને કહ્યું, મારા 10 મિનિટ ઉભા રહો, તમારા દેખતા જ ભાણેજને પતાવી દઉં. અને જે પહેલો પુત્ર હતો એ નારદજીને કહ્યું, ઉભા રહ્યો નારદ મુનિ, હમણાં એને જ આવતા હું મારી નાખીશ. નારદે આવીને શું કીધું તું? આ પાપ મારાથી જોવાય નહીં. પણ નારદ ચાલ્યા ગયા. વિચાર્યું, મારા દેખતા મારશે તો મને પાપ લાગશે, મને જવા દો. અને જે કરવું હોય કરે કંસને. કંસ નિષ્ઠુર છે. એક એક કરીને એને દેવકીના 6 બાળકોને મારી નાખ્યા. 7મા બલરામ ભૈયા પધાર્યા. બલરામ શેષ નારાયણનો અવતાર છે. બલરામ રૂપાળા હતા. ભગવાને વિચાર્યું, દાવ ભૈયાને કંસ મારશે તો દેવકીને આઘાત લાગશે, દેવકીનો પ્રાણ નીકળી જશે, તો નવી માં ક્યાં શોધીશ? ભગવાને યોગ માયાએ કહ્યું, તારે 2 કામ કરવાના છે. એક, દેવકીના ઉદરમાંથી બલરામને ઉઠાવી ગોકુળમાં રોહિણીના ઉદરમાં પધરાવવાના છે. અને બીજું, તમે નંદ બાવાને ત્યાં પુત્રી બનો. હું જેલમાં પ્રગટ થાઉં છું. માયાએ ભગવાનની સૂચના પ્રમાણે બલરામને રોહિણીના ગર્ભમાં પધરાવ્યા. રોહિણીને ત્યાં બલરામ ભૈયા પ્રગટ થયા. બોલો બલરામ ભગવાન કી. નંદ બાબાએ સાંડિલ્ય ઋષિને પૂછ્યું, બલરામના પગલા કેવા? આપણે ત્યાં દીકરાના પગલા પારણામાં આપણે ઓળખી લઈએ કેવા પગલા.
પણ મહારાજ બલરામ આંખ કેમ નથી ખોલતા? આંખ કેમ નથી ખોલતા? આંખ કેમ નથી ઉગાડતા? ઋષિએ કહ્યું, એ મિત્રની રાહ જોવે છે. મારો મિત્ર કનૈયો ક્યારે આવશે? નંદ બાબા ગૌશાળામાં જઈ ગાયોને વિનંતી કરે છે, મેં જિંદગીભર તમારી સેવા કરી, એવો મને દીકરો આપો. હું એનું નામ ગોપાલ પાડી અને તમારી સેવામાં અર્પણ કરીશ. અમારે ગોપાલ જેવો દીકરો આપો, વાછડા જેવો દીકરો આપો, પણ હું તમારી સેવામાં મૂકીશ એને, ગાયોની સેવા કરાવીશ. નંદ બાબા ગાયોની સ્તુતિ કરે છે. ગાયોની સેવા કરાવીશ. નંદ બાબા ગાયોની સ્તુતિ કરે છે. ઓમ ગૌવે નમઃ, ઓમ ગૌવે નમઃ. દેવકી ઉપર કડક નજર રાખ તો કીડી પણ જવા ન દેતો. એમ કરતા કરતા રાત્રિના 12 વાગ્યા. સમય થયો. બ્રહ્મા, રુદ્ર, ઇન્દ્ર, કુબેર, વરુણ, મહાદેવ, અગ્નિ વગેરે દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનની સ્તુતિ કરે છે. દેવો કહે છે, પ્રભુ આપના બધા વ્રતો સત્ય છે. આપના બધા વ્રતો સત્ય છે. વ્રત એટલે પ્રતિજ્ઞા. આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ. વ્રત કરીએ, પ્રતિજ્ઞા લેવી જોઈએ. ભગવાન જે પ્રતિજ્ઞા લે છે એ ક્યારેય મિથ્યા થતી નથી. પ્રભુ આપના વ્રતો સત્ય છે. સત્યમ પરમ ધીમહિ. આપનાથી પર કોઈ સત્ય નથી. તમારાથી કોઈ સત્ય નથી પ્રભુ. પ્રકૃતિથી સર અને અક્ષર, સર અક્ષરથી આપ પુરુષોત્તમ છો. આપની સત્તા ઘણી કાળમાં, આ ભૂતકાળમાં હતા, આજે છો ને ભવિષ્યમાં પણ રહેવાના. આપની 3 વસ્તુ સત્ય છે. આપનું નામ સત્ય છે, આપનું ધામ સત્ય છે, આપનું રૂપ પણ સત્ય છે. એવા એ સત્યનારાયણ દેવ આવ્યા ને ભાગવતમાં. હે સત્યનારાયણ દેવ, અમે આપની શરણમાં છીએ. હે ભગવાન, અમે તમારા શરણમાં છીએ. રક્ષા કરો, રક્ષા કરો. દેવો સ્તુતિ કરે છે. હે પ્રભુ, આપ જેટલા દયાળુ છો, આપના સંતો પણ એટલા દયાળુ છે. બાપ તેવા બેટા. જેટલા સંતો છે એ ભગવાનના દીકરા છે. કીર્તન મુકતા ગયા છે સંતો આપણા માટે, ભક્તિ મુકતા ગયા છે. તુલસીદાસજીની નૌકા હતી રામાયણ. તુલસીદાસજી રામાયણ રૂપી નૌકા આપણામાં મૂકી ગયા. રામાયણ, ગીતાજી મૂકી ગયા. નૌકામાં બેસીને તમે તરી જાઓ. રામાયણ રૂપી નૌકાને એમની સાથે ન લઈ ગયા, આપણા માટે મૂકી ગયા. એટલા માટે જ્યારે પણ જેને સમય મળે રામાયણની નૌકામાં બેસીને ભવતાર ઉતરી શકો છો. સુખદેવજી, પરીક્ષિત, વ્યાસ, નારદ, સૂર્ય, સોનક વગેરે નૌકામાં બેઠા હતા. આ બધા ભાગવતની નૌકામાં બેઠા હતા. ક્યાં? આપણે અત્યારે બેઠા છે ભાગવત. પણ વચમાં કઈક એવું આવે તો આપણે થોડાક ડૂબવા માંડી, પાછા ભગવાનને યાદ કરી, પાછા ઉપર આવે. આવા બધા ભગવાનની કૃપા હોય. ભવસાગર ઉતરી ગયા. એ સંતો દુનિયામાં વિદાય થયા. એ નૌકા આપણા માટે મુકતા ગયા. કઈ? શ્રીમદ ભાગવત રૂપી કથા મુકતા ગયા. આ પણ સત્સંગની નૌકામાં બેસવું કઈ સહેલું નથી. સત્સંગ બધાને સુલભ પણ નથી. સત્સંગ કરવો બધાને સુલભ નથી. સત્સંગની નૌકા બધી બેસી શકતા પણ નથી. સત્સંગમાં બધા બેસી શકે પણ નહીં. જેના પર ભગવાનની કૃપા હોય એ જ એવી સત્સંગની નૌકામાં બેસી શકે.
બધાનું કામ નથી. વૃંદાવનમાં પ્રભુ ખુલ્લા ચરણે વેણુ વગાડતા ચાલશે ત્યારે મધુરાધિપતિના ચરણનો સ્પર્શ મને મળશે. કૃષ્ણના પ્રાગટ્ય વખતે નદીના જળ સ્વચ્છ બન્યા. નદીઓને કહ્યું કૃષ્ણ એ અમારા બનેવી છે. નદીઓ ભગવાનની બનેવી છે. કૃષ્ણ ભગવાનની ના બનેવી છે. ભગવાન બીજા કોઈ અવતારમાં નદી સાથે ભેણા નથી, પણ કૃષ્ણ અવતારમાં પ્રભુ યમુનાજી સાથે પરણવાના છે. તેથી બધી નદીઓ બનેવી થવાના, અને બનેવી આવતા હોય ત્યારે સાડીઓએ આનંદ થવો જોઈએ. એટલે નદીઓ પ્રસન્ન થઈ તરંગો ચડે છે. યમુનાજીને કહ્યું નાના દિવસોમાં કૃષ્ણ ગાયો ચરાવવા અહીંયા મારા જળમાં સ્પર્શ કરશે. વળી યમુનાજી કહે છે રાસલીલામાં રાસ રમતા પસીનો થશે અને ભગવાન યમુનાજીમાં સ્નાન કરશે. કૃષ્ણ પ્રાગટ્ય વખતે શીતળ સુગંધી પવન ફૂંકાઈ રહ્યો છે. દેવને કહ્યું કંસ યજ્ઞ બંધ કરાવ્યા. કૃષ્ણને મારશે. બંધ થઈ ગયેલા યજ્ઞ ફરી શરૂ થશે. સામવેદના મંત્રો જેવા કર્ણપ્રિય લાગે છે ત્યારે કમળની માળાના ફૂલો મકરંદનું પાન કરીને દરેકના મન પ્રસન્ન છે. આકાશમાં સીધો ચારણો ભગવાનની સ્તુતિ કરે છે. કિન્નરો મંગલ વાદ્યંત્રો વગાડી રહ્યા છે. ચારે બાજુ મંગલ વાતાવરણ છે. અપસરાઓ આપણી પાસે જે કલા હોય એ ઠાકોરજી માટે ઉપયોગ કરે છે. એ કલા માટે કલ્યાણનું સાધન બની જાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. શ્રાવણ મહિનો આવ્યો છે. કૃષ્ણ પક્ષ છે. અષ્ટમી તિથિ છે. રોહિણી નક્ષત્ર. રાત્રિના 12 વાગે જ્યારે કારાગૃહમાં ઘનઘોર અંધકાર છવાય ચરણાવિદે દર્શન કર્યા, ગોટણના દર્શન કર્યા, ત્યારે ચતુર્ભુજ નારાયણ કારાગૃહમાં પ્રગટ થયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ નારાયણના દર્શન કરતા વસુદેવ દેવકી આનંદ થઈ ગયા. આપણે ગોકુળમાં ભગવાનને યશોદાને ઘરે નંદ ઘેરે આનંદ ભયો ક્યારે જાય? નંદજીને ઘેરે આવે ત્યારે. અને વસુદેવ ગોકુળ તરફ જાય છે. યોગ માયાએ આવરણ તમામ લોકોને નિંદ્રામાં નાખ્યા. ઘોર વરસાદ વરસી રહ્યો છે. કૃષ્ણ ઉપર વરસાદ પડે એટલે શેષ નારાયણ ભગવાને એની ઉપર છાયા રૂપ આવી ગયા. વસુદેવને ટોપલા ભગવાનને ટોપલામાં લીધા છે. સુરલાના ટોપલામાં વસુદેવ સારું થયું, પાછળ વળી જોયું નહીં. ટોપલો નાખીને નાસી જાત. આટલો મોટો સાપ પાછળ આવતો હોય તો કોની હિંમત ટકે? છતાં જેના માટે ભગવાન બિરાજે એને કોઈનો ડર લાગતો નથી. યમુના 2 કાંઠે વહી ગયા. પછી યમુનાજીમાં પૂર આવ્યું. વસુદેવ યમુનાજીમાં પગ મૂકે તા પાણી મીંડું યમુનાજી ઉપર છલકવા લાગ્યા. પોતાના જમણા પગનો અંગૂઠો યમુનાજીમાં અડાયો. જેવો અડાયો એવું પૂરું ઓછું થઈ ગયું અને વસુદેવને રસ્તો આપ્યો છે. અને કલયુગમાં અને કાલીન નાગમાં યમુના ઘૂસ્યા નીકળતો નથી. કૃષ્ણ પાછળ આ બીજા ઘણા પણ ઘૂસી જાય છે. શેષને ડરાવવા યમુનાજી ભયંકર બન્યા અને પ્રવાહમાં અડાડ્યો અને યમુનાજી શાંત થઈ ગયા છે. પુષ્ટિ દરમિયાન અને યમુનાજીમાં પધરાવ્યા. કહ્યું તમારી ભક્તિ કરે એને હું ઐશ્વર્યનું દાન આપીશ. ભગવાન આવ્યા એવો દીવો ઓલવાઈ ગયો. દીવો કેમ ઓલવાઈ ગયો? જ્યાં ભગવાન રૂપી દીવો આવતો હોય
ત્યાં ઘીના દીવાનું શું કામ આવે? કૃષ્ણ એ કુલદીપક છે અને હવે જરૂર નથી દીપકને થયું. હવે હું બળતો રવતો હોય ભલે, ન રવતો હોય ભલે, કૃષ્ણ સંયુક્તનું સુખ લૂંટવું છે. વસુદેવને મનમાં અફસોસ થાય, મારે ભગવાનને છોડીને માયાને લઈ જવું પડે છે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મંગલ મૂર્તિ મારુત નંદન. સકલય મંગલ ભાગવત પુરાણની જય. હવે બધાય રાસ રમો. તારા ઓરણા રે ઓ
જમના રે હો નાવા જમના રે હો નાવા એ વાલો મારો આવશે ગવરી ચારવા વાલો મારો આવશે ગવરી ચારવા વાલો રે મારો આવશે ગવરી ચારવા મંડલી રે હો લઈને એ ગોવાળુની મંડલી રે હો લઈને એ ગોવાળુની મંડલી રે હો લઈને ગોવાળુની મંડલી રે હો લઈને એ વાલા મારા આવશે ગવરી ચારવા એ વાલા મારા ગોવાળુની મંડલી રે હો લઈને ગોવાળુની મંડલી રે હો લઈને વાલો મારો નાચે છે થા થા થઈને વાલો મારો નાચે છે તા તા થઈને એ ગોવાળુની મંડલી રે હો લઈને ગોવાળુની મંડળી હો લઈને વાલો મારો આવશે ભોજન માગશે વાલો મારો આવશે ભોજન માંગશે ભોજના લાડવા રે હો તમને ભોજન લાડવા રે હો તમને વાલો મારો નાચે છે થા થા થઈને વાલો મારો નાચે છે તા તા થઈને એ ગોવાળોની મંડલી રે હો લઈને ગોવાળુની મંડળી રે હો લઈને ગીરધરી આવશે ગૌધેન પાવા ધીરધારી આવશે ગવધાન પાવા ગોવાળોની મંડલી રે હો લઈને ગોવાળુની મંડળી રે હો લઈને વાલો મારો આવશે મુખવાસ માગશે વાલો મારો આવશે મુખવાસ માંગશે મુખવાસ એલથી રે હો તમને મુખવાસ એલથી રે હો તમને વાલો મારો નાચે છે થા થા થઈને વાલો મારો નાચે
કાલીએ દો ગાયોને ચારી ગોવર્ધન તોડ્યો પ્રભુ ચલિયાનો જય જય ગિરધારી ઓણતણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મેરે મોરલી વાળા મેરે મોરલી તારા દાના પ્યારા ઓમ જય કાના કૃષ્ણલાલ કી દ્વારકાધીશની ઓમ નમઃ પાર્વદેવતે હર મહાદેવાર આરતી આપીલો ધૂપમ દેવ આરતીકં સમર્પયામિ નૈવેદ્યમ સમર્પયામિ બનાયો દીકરો હે ઉપર વેડા તાજા દેવાને પ્રસાદ જો આવે 5 મિનિટ આ જલ રે જમનાની ભરી લઉં જારી વેલા વેલા આવો મારા વાલમાં હા બાઈ રે કર્મા બાઈની વિનતી એ દેજો એમને તમારા ચરણે વાત જો બોલો કનૈયાની જય કૃષ્ણ કનૈયાની જય શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર બિમલ યસ જોદાયકુ ફલચારી બુદ્ધિ નતનુ જાન કે સુમિરૌ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરવું કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર રસુમતિ કે સંગી કંચન બરન